કરીને મારી ગાડી ઉતાર મને ગાડીમાંથી નીચે ઉતારી હતી અને મને ચક્કર આવી ગયા હતા. ના ના બોલતા નથી ને, આવો અહીંયા ભાઈને કઈ ના ના આવો ભાઈ કેમ કે ભાઈ ના ના રેલીમાં પણ મારી એને ગાડીની ચાવી લઈ લીધી હતી આંદોલનમાં. કેમ ભાઈ ત્યારે પણ તમે કેમ ગાડીની ચાવી ના લ્યો ભાઈ ના લ્યો. કોઈ નહીં કરું ભાઈ અવારનવાર ઈ ભાઈ અપમાન કરે છે અને મારે એને પર્સનલ પૂછવું છે કે તમારે પ્રોબ્લેમ શું છે. અમારે જે રીતે સંકલન સમિતિની રચના થઈ ગઈ છે અને એમની વચ્ચે અચાનક કંઈક એવું થયું કે પદ્મિની બા છે થોડા ગુસ્સે થઈ ગયા. મારી સાથે પદ્મિની બા છે, તેમની સાથે વાત કરીએ. પદ્મિની બા, શું બન્યું હતું એવું કે તમને અચાનક ગુસ્સો આવી ગયો અને તમે સ્ટેજની પાસેથી જતા રહ્યા? જી ના, અત્યારે જે આ મંચ છે એ સમાજની એકતાનો મંચ છે. તો એક બધાયને માન સાથે બધાયને આવરવાળવા જોઈએ. તો એમાં અમુક બધાનું જ નહીં વાત કરું પણ એવા 2-4 લોકો એવા અહીંયા હતા કે જેને કોઈ પણ પ્રોબ્લેમ હશે. તો ક્યાંક ને ક્યાંક ટોટલી સંસ્થા મેં એ લોકોએ નામ લીધા 100 સંસ્થા, પણ મેં 100 સંસ્થાના નામ નથી સાંભળ્યા. પણ એ લોકોએ કીધું કે 100 સંસ્થાના નામ અમે લીધા છે. તો એમાં અમારી પણ એક સંસ્થા હતી કરણી સેના. તો એ લોકો કરણી સેનાનું નામ કેમ ન બોલ્યા, બરાબર છે. અને પ્લસ કે કોઈ પણ ક્યાંય પણ અમને સ્ટેજનું તમે કરણી સેના લેતા જ નથી કોઈ જગ્યાએ, અમે નીચે જ બેસીએ છીએ. તો ઘણા 2-4 ભાઈઓએ મને આવીને કીધું કે પદ્મિની બાપ ત્યાં સ્ટેજ ઉપર પધારો, પણ મેં કીધું ના અમે સ્ટેજ નથી લેતા. પણ ત્યાં અમુક લોકો એવા હતા કે થોડુંક અમને એવું લાગ્યું કે એ થોડુંક એવી ટ્રાય કરી રહ્યા હતા કે અમારું અપમાન થાય. તો જો અમારું અપમાન અમારા સમાજમાં થતું હોય તો પછી અવારનવાર શું કામ એમ પદ્મિની બાને સાઇડલાઇન કરવાનું કારણ હું એ ભાઈને પર્સનલી મળીશ. યુવરાજસિંહ ગોહિલ છે કોઈક, હું પણ નથી ઓળખતી, પણ અવારનવાર મેં એમને જોયું છે કે આંદોલન દરમિયાન પણ એ મને ખૂબ જ નડ્યા છે. જ્યારે પણ હું આંદોલન વખતે મારી રેલી હતી ત્યારે પણ એ મને ખૂબ જ નડ્યા છે. તો આજે હું પર્સનલી એને પૂછવા માગતી હતી કે ભાઈ આપને પ્રોબ્લેમ શું છે, કે જો તમને બેનું દીકરીનું માન જાળવતા ન આવડે ને તો આવા લોકોને સ્ટેજ ન આપવું જોઈએ. જી, તમે કંઈક ચાવીની વાત કરતા હતા. હા જી, ત્યારે મારું અનશન હતું અને અમારી રાજકોટમાં મોટા પાયે રેલી હતી અને હું પાણી પણ ત્યારે નથી પીતી. ત્યારે બધા ભાઈઓએ ને ત્યાંના બહેનો એવું કીધું કે પદ્મિની બા તમે આવો જ નહીં, અને આવો તો તમે ગાડીમાં બેસો, તમે ચાલી શકો ન ચાલી શકો. ત્યારે આ ભાઈએ બધા વચ્ચે ગાડીની ચાવી લઈ લીધી હતી, એટલું અપમાન કર્યું હતું આ ભાઈએ. ત્યારે પણ ત્યાં બધા ભાઈઓને બહુ બધું થઈ ગયું હતું, પણ એક સમાજનું ખરાબ ક્યાંક ને ક્યાંક ન લાગે તેના માટે થઈને આ યુવરાજસિંહ ગોહિલને કોઈએ કાંઈ કહ્યું નહોતું. પણ યુવરાજસિંહ ગોહિલને હું પર્સનલી કહું છું કે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખે, મારું નહીં કોઈ પણ બેન દીકરીનું અપમાન કરે ને એની પહેલાં એ 100 વખત વિચાર કરે. જી, બીજી શું માંગ છે તમારી? બસ બીજી તો માંગ જે પણ અહીંયા મંચ એકતાનો કર્યો, બરાબર છે, તો બહુ સારું કહેવાય. બસ આ એક સામાજિક મંચ જ રહે, બસ એક એવી મારી આશા છે. જી, જે રીતે તમે સવાલ ઉઠાવ્યા છે, તમને એવું લાગે છે કે ક્ષત્રિય સમાજ હવે એક થશે? જી, આવા લોકો હોય કે જેને પોતાને પર્સનલી હાઇલાઇટ થવું હોય અને સ્ટેજ ઉપરથી મોટા બડાપા કરીને માઇક લઈને બોલતા હોય અને હું કંઈક છું એવું દર્શાવતા હોય, તો આવા લોકો હોય ને તે સમાજ એકતા કોઈ દિવસ ન આવે. જી, તો તમારા મતે સમાજ એકતા માટે શું કરવું જોઈએ? સમાજ એકતા માટે એટલે નાનામાં નાનો માણસ અને મોટામાં મોટો માણસ બધાને એક સાથે બેસવાનું હોય, ક્યાંય સ્ટેજ જ ન હોવું જોઈએ. બરાબર, અમારું કરણી સેનાનો નિયમ છે, અમે ક્યાંય સ્ટેજ જ નહીં, અમે નાના માણસો સાથે નીચે બેસીએ છીએ. ભલે હું એવું નથી કહેતી, કોઈનો પણ હું વાંક નથી કાઢતો, પણ એક જ વ્યક્તિ, 1 થી 2 વ્યક્તિઓનું જ હું કહું છું. અહીંયા જે પણ મહારાજા સાહેબો પધાર્યા હતા એ બધાએ જ એક માન સહિત આપણા શંકરસિંહ બાપુ જે વડીલ, એને પણ અમને બહુ માન આપ્યું છે. પણ આ ભાઈ જે છે એ અમારા સમાજના છે, એટલે એનું તો હું પર્સનલી એને અમારું અપમાન કર્યું છે એટલે મેં એનું અપમાન કર્યું છે. જી, આવનારા સમયમાં તમે પણ એક આવું સમિતિ રચવા જઈ રહ્યા છો, તો તેમાં આવું કંઈ હશે? જી ના, અમારું કરણી સેના અમે આપણે 22 ડિસેમ્બરના અમારું મહાસંમેલન છે કે જે ક્ષત્રિય અસ્મિતાને લઈને જ છે. તો અમે આવું નહીં કરીએ, અમે બધાને એક સાથે જ જોડીશું. અને અમારે આની પહેલાં જ અમારે 15 દિવસ પહેલાં જ અમારા મેસેજ પડી ગયા હતા. રાજ શેખાવતભાઈએ પણ મેસેજ આપી દીધો હતો કે અમે પણ કાઠી બધા જ દરબારો, રાજપૂત, કારડિયા બધાને જ અમે આવરવાના છીએ અને બધાનો જ અમે સહયોગ લેવાના છીએ. અને જે રાજ શેખાવતભાઈની જે માન્યતા છે તો એ પ્રમાણે અમારું આંદોલન ચાલુ રહેશે. આ મંચ અલગ હતો, આ મંચ એક સામાજિક હતો, અત્યારે સામાજિક છે, ભવિષ્યમાં પણ સામાજિક રહે એવી હું આશા કરું છું.
પણ આમાંથી જો કોઈ પણ વ્યક્તિ રાજકારણ કરશે તો અમે એને પણ ખુલ્લા પાડીશું. જી, તમે જે યુવરાજસિંહનું નામ કીધું છે એમાં તમારી કોઈ એવી દુશ્મની છે કે એમના લીધે તમારી સાથે આવું કરતા હોય? હું પણ એને એ ભાઈને પર્સનલી એટલા માટે જ પૂછું છું કે અવારનવાર તમે પર્સનલી કેમ મારી સાથે આવું કરી રહ્યા છો? કેમ કે આંદોલન દરમિયાન પણ જ્યારે પણ મીડિયા મારી પાસે આવતી ત્યારે એ મારી આડા આવીને ઊભા રહી જતા. એટલે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે કાંઈ પણ એના મનમાં હોઈ શકે શું છે, એટલા માટે જ મેં આને આજે એને જવાબ આપ્યો છે અને હજુ એને વ્યવસ્થિત જવાબ આપીશ. જી બિલકુલ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો હવે જોવાનું છે કે પદ્મિની બા જે અત્યારે ગુસ્સે થયા હતા તેમને લઈને તેમણે ખુલાસો કરી દીધો છે કે શા માટે તેઓ ગુસ્સે થયા હતા. અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.